નમસ્તે. કેમ છો બધા? તો આજની મારી શરૂઆત આ ગરમા-ગરમ ભાખરીના નાસ્તાથી થઈ અને સાથે મેં બનાવી છે લાલ મરચાં અને લસણની ચટણી અને ઘરનું બનાવેલું દહીં. તો ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને બપોરનું ટિફિન બનાવવાનું હતું એટલે મસાલો તૈયાર કર્યો કેમ કે મારે બનાવવાના હતા મસાલા ભીંડા. થોડીવાર ભીંડાને ફ્રાય કરી આપણું શાક બનીને તૈયાર છે. આ ભીંડાની અંદર મેં બિલકુલ પણ પાણી એડ નથી કર્યું. ટિફિન પેક કરીને હું ગઈ દુકાને. ત્યાં પહોંચતા પહેલા ગઈ વાડામાં. પપૈયા પાકી ગયા હતા તો તોડવા માટે. આજે તો એક સાથે ઘણા બધી પપૈયા પાકી ગયા છે. મને તો પપૈયા ખૂબ જ ભાવે. તમને ભાવે છે? કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ન ભાવતા હોય તો પણ જરૂરથી ખાવા કેમ કે ડોક્ટરોનું કહેવું છે દરરોજ વ્યક્તિએ 100 ગ્રામ પપૈયાનું સેવન કરવું જોઈએ. બપોર થતાં મેં જમી લીધું સરસ મજાના ભીંડાનું શાક અને પછી ખાધા ટીમરું. શું આ ટીમરું તમારી બાજુ થાય છે અને તમે ક્યારેય ખાધા છે? કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ઘરે આવીને જોયું તો રોશની એનો વિડીયો શૂટ કરતી હતી. તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો. મળીએ નવા વિડીયોમાં. આવજો.